भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। શ્રીમદ ભાગવત મહાપુરાણ એ કલિયુગના જીવોને સર્વ તાપ ક્લેશથી મુક્ત કરનારું છે. આદિવ્યાધિ ઉપાધિથી મુક્તિ આપનારું છે અને મન વાંછિત ફળ પણ આપે છે. ભારેમાં ભારે મહામાં મહાપાપ થયેલા હોય એનો પણ નાશ કરે છે અને ભક્તિ મુક્તિ જે જોઈએ તે પ્રાપ્ત કરાવી આપે છે. કલિયુગ માટે વિશેષ કરીને આ ભાગવત પુરાણની રચના થઈ છે. આજે જે પ્રસંગ છે એમાં જે ધ્રુવજીને સકામ ભાવ થયો છે. મને એવો લોક જોઈએ છે કે જે લોક પૃથ્વી લોક ઉપર પણ ન હોય અને પાતાળમાં જે સૂતલ વખણાય છે બલિનો તે પણ ન હોય અને સ્વર્ગથી પણ ઉત્તમ એવો લોક એવી વાંછના કરી છે અને એ અધિકારી છે. પૂર્વ જન્મમાં એમણે તપ પણ એટલું બધું કરેલું છે પણ પ્રભુ પ્રાપ્તિના તપ કરતાં કરતાં વચ્ચે કોઈ મહેલમાં ગયા અને એ મહેલનો વૈભવ એ ભોગવવા માટેનો જે ભાવ થયો એટલે એમનું તપ છે એ ખંડિત થઈ ગયું છે. પણ તપના બ્રહ્મ તેજના બદલામાં તેમને જે મળવા જઈ રહ્યું છે આજે એનો પ્રસંગ આવશે. હવે જુઓ, નારદ મુનિએ ગઈકાલે એમને યમુનાજીના કિનારે મધુવન ત્યાં જઈ અને તપ કરવાની આજ્ઞા કરી. ત્યારે કહ્યું હતું કે વનના ફળનો સીમિત આહાર લેવો તથા પ્રભુના જે અવતારો થઈ ચૂક્યા છે તે લીલાનું ચિંતન કરતા રહેવું. આમ કરતા રહેવાથી પ્રભુ સામેથી કૃપા કરીને ભક્તોના ભાવોમાં વૃદ્ધિ કરી દે છે. પછી તે ભક્તની ઈચ્છા પ્રમાણે તેનું દાન કરે છે. એટલે જેમ કે દાખલા તરીકે બલિ, તો બલિએ 99 યજ્ઞો કર્યા, 100મો યજ્ઞ બાકી હતો. હવે 100મો યજ્ઞ પૂરો થઈ જાય તો ઇન્દ્રનું રાજ્ય ઇન્દ્રએ ખાલી કરી લેવું પડે, સ્વર્ગનું રાજ્ય, અને ત્યાં બલિ બેસી જાય. તો પછી એનો 100મો યજ્ઞ પૂરો ના થવા દીધો એ શું લીલા હતી? જો આપ ઈચ્છા પૂરી કરવામાં સકામ ઉપાસકને તેની ઈચ્છા પ્રમાણેનું દાન કરે છે તો ત્યાં કેમ ન થવા દીધું? તો ત્યાં પ્રભુનો કોઈ વાંધો નહોતો, પણ પ્રભુનો પણ એક આપેલું વચન હોય ઇન્દ્રને. જે પુરંદર નામનું ઇન્દ્ર અત્યારે સ્વર્ગમાં છે, જેણે આ બધા મેઘના પ્રલયકાલી વાદળોને મોકલી અને બ્રજને ડૂબાડવાની ઈચ્છા કરી હતી, તે કોણ છે? પુરંદર એ નામ છે. પછી ઇન્દ્ર એની પદવી છે. તો એ જ્યારે ઇન્દ્ર બન્યો પૂર્વ વખતે, જ્યારે એણે પણ આવી રીતે 100 યજ્ઞ કર્યા હશે, ત્યારે એને વચન આપેલું હતું ભગવાન વિષ્ણુએ કે તને આ મન્વંતર સુધી આ પદનો લાભ મળશે. એટલે આપેલું વચન એને કોણ મિથ્યા કરી શકે? એટલે બલિના 99 યજ્ઞ થવા દીધા, કેમ કે બલિ તો આ પુરંદર કરતાં પણ વધારે ઉત્તમ ભક્ત છે. એટલે પ્રભુએ બધા થવા દીધા, પણ એક યજ્ઞમાં એટલા માટે વિઘ્ન કરાવ્યું કે આપે વચન આપેલું છે 100 એક મન્વંતર સુધીનું રાજ્ય તને ભોગવવા માટે મળશે જ, તો પછી મળવું જ જોઈએ. પછી એમાં કોઈ દિવસ બલિને વચ્ચે ના બેસવા દેવાય. એટલે પ્રભુએ વામનનો અવતાર, ઠીંગણા એવા પ્રભુ થઈને આવ્યા અને માગ્યું બટુક બ્રહ્મચારીનું રૂપ લઈને, અને પછી એમણે એ યજ્ઞમાં 100મો યજ્ઞ પૂરું ના થવા દીધો, એ પહેલા જ એમને બાંધી દીધા, એટલે યજ્ઞ ભંગ કરી દીધો. તો આ ભંગ કેમ કર્યો? ઈચ્છા પૂરી કરવા વાળા છે તો ભંગ એટલે જ કર્યો કે અત્યારે તો આ મન્વંતર તો આ પુરંદરને આપેલી છે વચન સાથેની જગ્યા, એ તો પૂરી થવા જ દેવી પડશે, એટલે લીલા કરી. પણ પછી જે સૂતલ લોકમાં આપ્યું, કારણ કે આ એક આખું મન્વંતર પૂરું થાય ત્યાં સુધી પણ બલિને જે વૈભવ આપ્યો છે એનું વર્ણન છે કે એ સ્વર્ગ કરતાં પણ અધિક ઐશ્વર્ય છે ત્યાં. એટલે આપનો જે ભાવ છે કે ભક્તની ઈચ્છા પ્રમાણે તેનું દાન કરે છે, આ આપનો સ્વભાવ છે અને કર્યું જ છે. જે પૂર્વનો ઇન્દ્ર છે પુરંદર, એને પણ જે આપેલું છે લીધું ની વચ્ચેથી, આ સ્વપુરાત એનો મન્વંતર પૂરો થઈ જશે પછી બલિ આવી જશે તે સ્થાન ઉપર, આ રીતે. એટલે આજે આપ વિષ્ણુ ભગવાન સકામ ભક્તોને પણ
પ્રોત્સાહિત કરે છે. એવું નથી કહેતા કે તમે બધા બાવા બની જાઓ, પણ કે ના, તમે સકામ ભાવ સાથે સાથે પણ જો મારી ભક્તિ કરતા રહેશો, મારી કથા શ્રવણ કરતા રહેશો, અથવા મારું નામ લેતા રહેશો, અથવા તો મારા માટે ભક્તિનો ભાવ પણ જો હૃદયમાં રાખશો, તો પણ તમને આ બધા ભોગ ભોગવાઈ ગયા પછી હું તમને એની પણ સાનુકૂળતા કરી આપીશ. આ છે ભગવાન શ્રી વિષ્ણુનો સ્વભાવ. પછી તે હવે જો નારદ મુનિ કહે છે કે જો કોઈ ભક્તને કોઈ ઈચ્છા ના હોય આવી કોઈ સકામ કે આ બધું અમારે ના જોઈએ, તો પછી તેનું દાન, તો પછી ઉપાસકને જો ઇન્દ્રિય સંબંધી ભોગોમાંથી વૈરાગ્ય થઈ ગયો હોય તો તેણે મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત ભક્તિપૂર્વક નિરંતર એક ધારી ભગવાનની ભક્તિ કરવી. તો તેણે બધું છોડીને કરવા જેવું જો કામ પ્રભુ ભજન છે. આ તો બહુ ઉત્તમ કોટીના ભક્ત કહેવાય. આમના માટે તો શું વર્ણન કરી શકાય કે જેમને સંસારની આજે ઇન્દ્રિયો અને સંબંધી ભોગોનીમાંથી વૈરાગ્ય થઈ જવો. આ તો બહુ ઉત્તમ વાત છે. એટલે કહ્યું કે તો પછી નિરંતર ભક્તિ કરવી. એ પછી આ બધામાં ના પડે. વેદના જે કાર્યો છે, આ યજ્ઞ કરવા જે બલિએ કર્યા, કશામાં ના પડે. એને કંઈ પડવાની જરૂર નથી. શ્રી નારદજી પાસેથી આ પ્રમાણે ઉપદેશ મેળવી નારદજીની પરિક્રમા કરી, તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી તેમણે ધ્રુવજીએ પ્રભુના ચરણ ચિહ્નોથી અંકિત પરમ પવિત્ર મધુવનની યાત્રા કરી. ગંગા નાયા ને નાયા, ગોમતી ને મારે કરવા શ્રી યમુનાજીના પાન રે, આજ કોઈ રોકો નહીં. એટલે હવે તો નારદ મુનિએ જે આજ્ઞા કરી છે કે મારે હવે ગંગામાં પણ સ્નાન નથી કરવું, દ્વારિકા કિનારે ગોમતીમાંય નથી કરવું, હવે તો હું સીધું યમુનાજીના પાન કરીશ. આવ્યા શ્રી યમુનાજીના નોતરા મારે જાવું વરજ પરદેશ રે. હવે યાત્રા કરી એટલે આપણે જઈ રહ્યા છે ત્યાં. અને આ તરફનું વર્ણન કરતા કહે છે શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને, સૂતજી સૌનકાદિ ઋષિને અને મૈત્રેયજી વિદુર મુનિને કે નારદજી હવે ત્યાંથી ધ્રુવજીને ઉપદેશ આપીને પછી આપ ધ્રુવજીના પિતા ઉત્તાનપાદના મહેલમાં આવ્યા. રાજાએ યથાયોગ્ય સ્વાગત પૂજા કરી નારદજીને આસન પર બેસાડ્યા. નારદજીએ કહ્યું કે હે રાજન, તમારું મુખ શોષાઈ રહ્યું છે, તમે કેમ ચિંતાગ્રસ્ત દેખાઈ રહ્યા છો? ત્યારે રાજાએ કહ્યું કે બ્રહ્મન, હું ઘણો જ નિર્દય છું અને સ્ત્રીને વશ છું. અરે હું તો કેવો સ્ત્રીને આધીન છું કે મેં પોતાના 5 વર્ષના બાળકને જે પ્રેમ વશ મારા ખોળામાં બેસવા ઈચ્છતો હતો છતાં હું બેસાડી શક્યો નહીં, અને પોતાની સોતેલી માતાના વ્યંગ બાણથી વિદાઈને જંગલમાં ચાલ્યો ગયો છે. ત્યાં તે ભૂખ્યો તરસ્યો થઈને રસ્તા પર ઢળી પડ્યો હશે. તેને અસહાય બાળકને કોઈ હિંસક પ્રાણી ખાઈ ના જાય. શ્રી નારદજીએ કહ્યું, હે રાજન, તમે પોતાના બાળકની ચિંતા ના કરો. બોલો, આ નારદજીનો અહીંયા જે આ રોલ છે કેવો સુંદર છે. બધા નારદજીને શું કહે છે કે આ તો બેને લડાઈ મારવાનું કામ કરવા વાળા છે. નારદજી સાક્ષાત પ્રભુનું જ રૂપ છે. પ્રભુએ આ અવતાર એવો લીધો છે કે કોઈ પ્રભુને ઓળખી શકતું નથી. નારદજીએ કહ્યું કે રાજન, તમે પોતાના બાળકની ચિંતા ના કરો. તેના રક્ષક ભગવાન છે. તમને તે તમારા બાળકના પ્રભાવની કંઈ ખબર નથી, કેમ કે પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ જે મુનિનો પુત્ર છે એવી આ રાજાને ખબર ક્યાંથી હોય? તેનો યશ સમસ્ત જગતમાં ફેલાશે. તે બાળક પૂર્વજન્મની તપસ્યાને કારણે ઘણો સામર્થ્યવાન છે. જે કામ બીજા માટે અસંભવ છે તે પૂરું કરીને તે સત્વરે તમારી પાસે પાછો આવી જશે. તેને કારણે તમારો યશ પણ ઘણો વધશે. આજે કોઈ યાદ કરે છે તો ધ્રુવજીને કારણે. મૈત્રેયજી કહે છે, આ તરફ દેવર્ષિ નારદજીની આજ્ઞા મુજબ ધ્રુવજીએ વ્રજમાં મધુવનમાં જઈ યમુનાજીમાં સ્નાન કર્યું અને શ્રી હરિની ઉપાસના શરૂ કરી દીધી. એટલે યમુનાજીને તો ખબર પડી ગઈ કે ભગવાન વિષ્ણુ
ની પ્રેરણાથી નારદ મુનિએ ઉપદેશ આપ્યો છે અને અમારા મધુવન ઉપર યમુનાજીના કિનારે તપ કરવાનું કીધું છે. એટલે યમુનાજી પણ કૃપા કરવા માટે એ રીતે તત્પર થઈ ગયા. આ દૈવી નથી, લીલાનો જીવ નથી, એટલે એ ભાવ તો ના જ આવે. એ ભાવ તો વાત્સલ્ય ભાવ છે, એમાં તો માં છે દૈવી જીવોની, પણ અહીંયા એ ભાવ નથી. હવે જે ઉપાસનામાં આજ્ઞા કરી હતી કે ફળાહાર લઈને કરવું, પણ આવી આજ્ઞા નહોતી કરી. પણ આ તો એવી રીતે કરવા માંડ્યા તપ કે જે બીજા કોઈથી ન થાય. એટલે કે પૂર્વજન્મની કરેલી તપની સિદ્ધિનું જ આ એક પરિણામ છે. 1 મહિના સુધી 3 દિવસે કોઠું અને બોર ખાતા. એટલે જે મધુવન છે યમુનાજીના કિનારે, ત્યાં કોઠાના વૃક્ષ હતા અને બોરના વૃક્ષ હતા. તો દર 1 મહિના સુધી 30 દિવસ સુધી કેવી રીતે લીધું? તો કે આજે એમણે થોડાક બોર અને કોઠું તોડીને એને લઈ લીધું. પછી એ લીધું 3 દિવસ સુધી પછી કંઈ જ નહીં લેવાનું. આ જળ લેવાનું, જમનાજીનું જળનું પાન કરવાનું. પણ એકવાર જે લઈ લીધું બોર અને કોઠું, એટલે ત્રીજા દિવસે ફરી લે, ફરી ત્રીજા દિવસે લે. એમ 1 મહિનામાં એમણે 9 વખત લીધું, ખાલી 10 વખત. હા, આખા મહિનામાં 10 વખત લીધું, એ પણ બોર અને કોઠું. પછી બીજો મહિનો શરૂ થયો, એટલે હવે 3 દિવસ નહીં, પણ 6 દિવસે. હવે બોર અને કોઠું ત્યાં જ છે, પણ જોતાય નથી. કેમ? હવે એમણે પાંદડા અને સૂકું ઘાસ ખાવાનું ચાલુ કર્યું. આ તો પશુનો આહાર છે, માનવ ના ખાઈ શકે. પણ આ તપસ્વી છે પૂર્વજન્મના, આ બધું તપમાં આવી જાય છે. જે બહુ જ કઠણ તપ કરતા હોય છે એમાં આવું આવતું હોય છે. એટલે દર 6 દિવસે, એટલે આજેથી લીધું તો 6 દિવસ પછી ફરી પાછું થોડું ઘાસ, જે રીતે જમનાજીના કિનારે ઉગ્યું હોય લીલું લીલું, એ ઘાસ ચાવી જાય, જેમ ગાય ખાય ને એવી રીતે ખાય. અને પાંદડા જે પડ્યા હોય વૃક્ષના, એને ચાવી ચાવીને ખાઈ જાય. પણ પછી 6 દિવસે લે પાછા. એમ કરી અને આખા મહિનામાં 5 વખત સૂકું ઘાસ અને પાંદડા એમણે થોડા થોડા લીધા. ત્રીજા મહિને 9 દિવસ પછી કેવલ પાણી પીને, હવે તો એ પાંદડા અને ઘાસ પણ નથી ખાતા. હવે તો 9 દિવસે જળ પીએ છે જમનાજીનું, એ સિવાય કંઈ કરતા કંઈ નહીં. એટલે વિચારો, આખા મહિનામાં 3 જ વખત એમણે જળ લીધું, એ પણ 9 દિવસે. પછી આવે છે ચોથે મહિને 12 દિવસે હવે જળ પણ છોડી દીધું છે, હવે ખાલી વાયુ પીને. એટલે એનો અર્થ તો એવો થયો કે એ વાયુ જ્યારે લેતા હોય ત્યારે આખા 12 દિવસમાં એક જ વખત લે. પછી એ 12 દિવસ સુધી વાયુને રોકી રાખે, પોતાના શરીરમાં ધારણ કરી રાખે. 12 દિવસ થાય ત્યારે એ વાયુ છોડીને બીજો વાયુ લે, ત્યાં સુધી એ વાયુ છોડે નહીં. આ રીતે આપે ચોથો મહિનો પસાર કર્યો. 5મો મહિનો શરૂ થયો. હવે તો રાજકુમાર ધ્રુવજીએ શ્વાસ જીતી લીધો. કેમ કે આ જે ક્રમ છે એમાં 12 દિવસ સુધી વાયુને ધારણ કરી રાખ્યો અને પછી જે છોડીને બીજો લીધો, એવું કર્યું. એમાં એમને સિદ્ધ થઈ ગયું કે હવે હું વાયુને ધારણ કરીને આખો મહિનો કાઢી શકું છું. એટલે એમણે શું કર્યું કે 12 દિવસ નહીં, હવે તો એમણે શ્વાસ રોકી લીધો. નક્કી કર્યું કે ભલે પ્રાણ જાય તો જાય, હવે તો ભગવાન વિષ્ણુ આવે તો જ મારે આ પ્રાણને નેત્રોને ખોલવા છે, દર્શન કરવા, અને મારું જે જોઈએ છે પેલું 3 લોકથી પણ વધારે સારો લોક, એ માટે પ્રગટ થાય મારી સામે, તો જ હું ફરી હવે વાયુ પીશ. નહીં તો આ વાયુ હું ધારણ કરી રાખીશ અને ભલે પ્રાણ છૂટી જાય. તો આ રીતે એમણે એ શ્વાસને રોકી લીધો અને એક પગ ઉપર ઊભા થઈ ગયા. ત્યારે છેલ્લા મહિના માટે એક જ પગ ઉપર ઊભા રહી ગયા. તે વખતે ચિત્તને પ્રભુના સ્વરૂપમાં સ્થાપી દીધું. જો નારદ મુનિએ ગુરુ તરીકેનું કામ કર્યું છે. એકલું તપ કરીએ પણ આપણને ધ્યેય ખબર ના હોય તો એ તપનું ફળ પણ એવું થઈ જાય. જેમ કે પૂર્વજન્મમાં તપ તો કરતા હતા પણ ધ્યેય નહોતું કોઈ. હા, પ્રભુને પ્રાપ્ત કરવા એવું ધ્યેય હતું, પણ એ પ્રભુના દર્શન, પ્રભુનું રૂપ, પ્રભુની વાણી, પ્રભુનું બિરદ, પ્રભુનો સ્વભાવ આવી ખબર નહોતી. એટલે પેલા મહેલના વૈભવમાં લપેટાઈ ગયા. પણ નારદ મુનિએ આ વખતે તો એમને
મૂળ ધ્યેયનું દર્શન કેવી રીતે કરવું ધ્યાનમાં એ બતાવેલું છે. એટલે એ વખતે ચિત્તને પ્રભુના સ્વરૂપમાં સ્થાપી દીધું. તે તપના પ્રભાવથી બધાયના શ્વાસ રોકાઈ ગયા. આ છે ને મને સમજાવ્યું નથી, ભાગવતજીમાં આવે છે આ. એમણે જે વાયુને પાન કરી લીધું ને 12 દિવસે વાયુ પીતા, પછી અંદર ને અંદર રાખી મૂકતા. આ પણ આપણા મગજમાં ના ઉતરે, પણ આ બની શકે. પણ પછી તો વાયુ આપે હવે તો પાન કરીને પછી કાઢ્યો જ નહીં. 12 દિવસ નહીં, 15 દિવસ, મહિનો સુધી થઈ ગયો, પણ એમણે કાઢ્યો જ નહીં વાયુ બહાર. તો આ હવે જે આવે છે વાત, એ મને નથી સમજાતી કે તે તપના પ્રભાવથી બધાયના શ્વાસ રોકાઈ ગયા. તો બધાયના શ્વાસ કેવી રીતે રોકાઈ ગયા? દેવતાઓ ગભરાઈ ગયા. આ બરોબર છે કે દેવતાઓને તો સ્વર્ગ જશે, કેમ કે મારું આનું તપ વધી ગયું મારા 100 યજ્ઞ કરતા પણ. એટલે હવે આ મને કહેશે કે મારે સ્વર્ગ જોઈએ છે તો ભગવાન મને ઉતારી દેશે, એટલે દેવતાઓ ગભરાઈ ગયા. ત્યાં બરોબર છે, પણ બધાયના શ્વાસ રોકાઈ જવા, આ નથી સમજાતું. પણ આ સત્ય છે, ભાગવતના અક્ષરે અક્ષર. અને બધા દેવતાઓને શ્વાસમાં એવું બને કે ખાલી દેવતાઓના શ્વાસ રોકાઈ ગયા એવું બને, કારણ કે દેવતાઓ જ ગયા છે ભગવાનના શરણે. દેવતાઓએ કહ્યું કે હે ભગવાન, સમસ્ત જીવોના, જો આમાં તો કહ્યું છે સમસ્ત જીવોના શરીરોના પ્રાણ એક સાથે રોકાઈ ગયા હોય એવું તો અમે પહેલા ક્યારેય પણ સાંભળ્યું પણ નથી કે અનુભવ્યું પણ નથી. તમે અમને આ દુઃખમાંથી છોડાવો. પ્રભુએ કહ્યું, હે દેવતાઓ, તમે ડરો નહીં. ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે તપ કરતા કરતા શ્વાસ રોકી લીધો છે. તેને કારણે એમ થયું છે, તમે ચિંતા રહિત થઈ તમારા લોકમાં જાઓ. હું અત્યારે જ તેને તપમાંથી નિવૃત્ત કરી દઈશ. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, ભગવાન ગરુડ ઉપર બેસીને પોતાના ભક્ત ધ્રુવને જોવા માટે વ્રજના મધુવનમાં આવ્યા. જોયું ને, પોતાના ભક્તને જોવા માટે, ભક્ત શબ્દ વાપર્યો. હમણાં જ મૈત્રેયજી એમ કહેતા હતા કે જીવ ભોગની અંદર સુખ મળશે એવી આશા રાખી અને એટલો મિથ્યા શ્રમ કરે છે, છેવટે નથી ભોગમાં સુખ મળતું ને આયુષ્ય જતું રહે છે. આપે જ કહેલું. હવે આપ જ કહે છે કે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તના દર્શન કરવા માટે આવ્યા. કેમ કે ભગવાને પોતે સ્વયં ગીતાજીમાં કહ્યું છે કે મારા ભક્ત 4 પ્રકારના છે. એમાં અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની, આર્ત. એટલે ભક્ત તો છે જ, અને આવું કંઈ કાયમ માટે થોડા ધ્રુવલોકમાં રહેવાના છે. પછી એમનો મનોરથ પણ છે કે ધ્રુવલોકનું મારું પૂરું થયું. અત્યારે ધ્રુવ તારો કહીએ છીએ ને આપણે, તારો નથી હો, એ ધ્રુવલોક છે જેની આવશે આગળ. તો એ પછી એમણે પણ ભગવાનની ભક્તિ જ માગી છે. એટલે કોઈ પણ ભક્તને આપણે એક વખત જોઈ લઈએ છીએ તો કાયમ એ સ્થિતિમાં રહે છે એવું નહીં માનવાનું. ક્યારે આવે જીવનમાં યોગ, બંધન તડાક દઈને તૂટે છે. અણધાર્યું અને અણચિંતવ્યું છે એનો ભાગ્યનો ફટાકડો ફૂટે છે. એ સમય આવી શકે છે, કોઈનો પણ આવી શકે છે, ક્યારેય પણ આવી શકે છે. પછી કહે છે કે ગરુડ ઉપર બેસી એ પોતાના ભક્તને જોવા વ્રજના મધુવનમાં આવ્યા. એ સમયે એક પગ ઉપર ઉભેલા ધ્રુવજી આંખો બંધ કરી હૃદય કમળમાં પોતાના સ્વરૂપનું, પોતાના એટલે ભગવાન વિષ્ણુ કે છે મારા સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા હતા. તેથી તેનું તપ નિવૃત્ત કરાવવા માટે હવે આમાંથી એમને તપમાંથી બહાર કાઢવા છે. કારણ કે શ્વાસ રોક્યો છે, મહિનો થઈ ગયો. 1 મહિનો શ્વાસ રોકાય? ધીરે ધીરે કર્યું બધું. જો ભગવદ્ ગીતામાં કહ્યું છે ભગવાન શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કે જે બહુ જ ભૂખ્યો રહે છે એ પણ નથી સારું, અને જે બહુ જ ખાય છે એ પણ નથી સારું. જે માપમાં આહાર લે છે એ બધી રીતે તંદુરસ્ત રહે છે. આ પ્રભુના વચન છે. આ તપ છે એ જુદી વાત છે. તેથી તેનું તપ નિવૃત્ત કરાવવા માટે પ્રભુએ તેના હૃદયની અંદર જે સ્વરૂપ હતું, જેનું ચિંતન શીખવાડ્યું હતું, ધ્યાન કરવાનું, કેવું મુખારવિંદ, કેવા આપતા શ્રીઅંગ ઉપર આભૂષણ વગેરે, એને અંતર ધ્યાન કરી દીધું હૃદયમાંથી. એટલે હવે એમને તો જે હતું તે જ હતું. હવે એમના સિવાય તો એમને બીજું સાધન નહોતું પોતાને જે લોક મેળવવા છે એના માટે, કે આજ મને આપશે, આજ આપશે, એ જ આપશે, એ ભાવથી જો કરતા હતા ધ્યાનમાં. પણ અંતર ધ્યાન એટલે દેખાતું બંધ થઈ ગયું હૃદય કમળમાં. એટલે ગભરાઈ ગયા કે હવે શું થશે.
અને ગભરાઈ ગયા અને પછી તેમણે નેત્રો ખોલ્યા, કેમ કે આ જતું રહ્યું એટલે હવે મને મળશે કેવી રીતે મારો લોક, એ રીતે જ ખોલ્યા. હવે જે રૂપનું અંતરમાં ધ્યાન દર્શન કરી રહ્યા હતા તે જ સામે પ્રગટ રૂપે જોયા ભગવાન શ્રી વિષ્ણુને. ત્યારે ધ્રુવને ભારે આશ્ચર્ય થયું. બાળક છે ને, ગમે તેમ તો 5 વર્ષનું બાળક છે. તેઓ પ્રેમવશ અધીર થઈ ગયા. હવે એમને પ્રેમ ઉપટ્યો. અત્યાર સુધી તો એમને પેલા ઉત્તમ લોક જોઈતો હતો, પણ જ્યારે સાક્ષાત પ્રભુ સામે હોય તો પછી એ કામના જતી રહે છે. આ પણ તમને કહું, જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન સુંદર શ્રી કૃષ્ણની લીલા કથા શ્રવણ કરી રહ્યો હોય છે ત્યારે તેની અંદર બધી કામના તૃષ્ણા બધી શાંત થઈ જાય છે, અને તે વખતે એને એમ જ થાય છે કે આ સાંભળ્યું તો કેવો આનંદ આવે, એ સાચો આનંદનો અનુભવ કરી લે છે. પણ જ્યાં પછી એ બહાર નીકળે છે એટલે એની સાથે જ એને એમ થઈ જાય છે કે ના, મારે તો આ બધું ભોગવવાનું હજી બાકી છે. જેમ કે સ્મશાનમાં જાય છે તો એમ જ થાય છે કે ના, આ બધું મિથ્યા છે, મારે પણ જવાનું છે. હું કોઈને દુઃખી નહીં કરું, હું ઝઘડો નહીં કરું, હવે મારે બહુ ભેગું નથી કરવું, જે છે સારા કામમાં વાપરવું છે. આ બધી સદબુદ્ધિ સ્મશાનમાં રહે છે, પણ જ્યાં ઘેર જાય છે પછી જતું રહે છે. પણ એવું જ થયું. ધ્રુવજીને તો જોઈએ જ છે, બહુ જ ઊંડા શ્વાસ લીધા છે, બહુ ફૂંફાડા માર્યા છે કે મને ના પાડી જાય બેસવાની ખોળા ઉપર, તો મને એવું સ્થાન જોઈએ છે કે મારો પિતાય ના બેઠો હોય. પિતાથી બી ઉપરનો ભાવ છે આમાં. પછી તો બ્રહ્માજીએ ના બેઠા હોય, પછી તો ઇન્દ્રય ના બેઠો હોય, લેવા બેઠા છે પછી મારો તો મીરને મારો, પકડી લેવો તો રાજાને. એટલા માટે પણ હવે અધીર થઈ ગયા પ્રેમવશ. કેમ કે આપ કરુણા વરસાવી રહ્યા છો. આપને દર્શન કરતા શું સ્થિતિ થાય? આપણે એમનું શ્રવણ કરીએ છીએ લીલા કથા, તો પણ આપણી શું સ્થિતિ થાય છે? તો એ સાક્ષાત જ્યારે પ્રભુ સામે ઊભા હોય ત્યારે એની જે સ્થિતિ થઈ કે તેમણે પૃથ્વી પર દંડવત કરી પ્રણામ કર્યા. પછી ધ્રુવજી પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમની તરફ એવી રીતે જોવા લાગ્યા કે જાણે તેમને આંખોથી પી જશે. હવે પેલું ભૂલાઈ ગયું. અત્યારે તો એમ જ થાય કે આ સ્વરૂપ આવું એનું કાયમ માટે મારા હૃદયમાં ધારણ કરી લઉં. મુખેથી ચૂમી લેશે અને ભુજાઓથી આલિંગન કરી લેશે. તેઓ હાથ જોડીને પ્રભુની સામે ઊભા હતા. તેમની સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, પણ કેવી રીતે કરવી એ જાણતા ન હતા. પ્રભુ તેમના મનનો ભાવ જાણી ગયા. પછી શું કર્યું પ્રભુએ? એ સ્તુતિ કરી શકતા નહોતા, કરવી હતી. 6 વર્ષની ઉંમર છે, પણ પ્રભુએ જાણ્યું કે એમને કંઈક કહેવું છે, મારા માટે થઈને સ્તુતિ કરવી છે મારી, પણ નથી કરી શકતા. તો પ્રભુએ ઉપાય કર્યો. એ ઉપાય આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર ब्रजेश कुमार जी महाराज श्री की जय हो।